વાતો એમણે ખૂબ જ શોર્ટ અને ટૂંકમાં આપણને કહી, અને એ બધી વાતને જો એક શબ્દમાં કહેવામાં આવે તો આપણે ભણી ગયા છીએ કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી તમારા કામને વળગી રહો. તો આ કરવા માટે આપણે ભેગા થયા છીએ. આ જ વાતને આગળ વધારવા હું વિનંતી કરીશ સમગ્ર મુસ્લિમ ઘાંચી જમાત માંગરોળના પ્રેસિડેન્ટ હાજી યુસુફભાઈ એમ પટેલને કે તેઓ અહીં આવશે અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. જનાબ હાજી યુસુફભાઈ એમ પટેલ. अस्सलामुअलैकुम. માંગરોળમાં પહેલી વાર ગુજરાત ટુડે અખબાર તરફથી, વર્તમાનપત્ર તરફથી પરિસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૌ પ્રથમ વર્ષો પછી એ કાર્યક્રમ રાખવા બદલ હું યુસુફભાઈ ચુડલીને મુબારકબાદ આપું છું. અને સાથે સાથે આ ગુજરાત ટુડે પરિસંવાદ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોમાં કાર્યક્રમના અધ્યક્ષ જનાબ સૈયદ મોહમ્મદ સુહેલ એમ તિરમિજી સાહેબ, મુખ્ય મહેમાનોમાં જનાબ હુસૈન એચ કુમાર સાહેબ, જનાબ અબ્દુલ ટંકારવી સાહેબ, જનાબ ગ્યાસુદ્દીન શેખ સાહેબ, જનાબ ઇકબાલભાઈ મારફતિયા સાહેબ, મૌલવી મોહમ્મદ સાહેબ અને દાયજ ઉપર બિરાજમાન રાબિયાબેન, મેડમ અકીલાબેન અને બેતુલ માલ પ્રમુખ સાહેબ, ખાસ આમંત્રિત મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમાં દરેક સમાજના આગેવાનો, ડૉક્ટરો, વકીલો, દરેક સમાજના ધર્મગુરુઓ, ઉલમાઓ અને દરેક સમાજના શિક્ષિત લોકો અને ક્રીમ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે રજાકે કહ્યું તેમ શહેરથી દૂર સારા વાતાવરણમાં આ જગ્યા છે શરદભાઈ મહેતાની, અને એ પણ આવા એક સર્વોદય સેવા સમિતિ ટ્રસ્ટથી સંકળાયેલા છે અને લોકહિતના કાર્યો કરે છે. મારા મિત્ર ગોયલ સાહેબે વાત કરી, એટલે મીડિયા એક એવી વસ્તુ છે કે લોકશાહીમાં નબળા અને નાના સમાજોના અવાજોને વાચા આપવી અને એને મદદરૂપ થવાનું કાર્ય કરવું. એવા મીડિયામાં અખબાર પણ આવે, ઇલેક્ટ્રિક મીડિયા આવે, સોશિયલ મીડિયા આવે, અને મીડિયા ઘણીવાર લોકોને ઝીરોમાંથી હીરો પણ બનાવી દે છે. એમાં આપણા મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન થયા નરેન્દ્ર મોદી સાહેબ એ સામેલ છે. સોશિયલ મીડિયા થકી એમાં પછી સાચું કેટલું અને વચન કેટલા પાડ્યા એ આખા ભારતની પ્રજા જાણે છે. પણ મીડિયા થકી એ વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયા છે. મારે કહેવું એ છે કે મીડિયા એ સમાજના લગતા પ્રશ્નોને વાચા આપે છે. એમાં પણ ખાસ કરીને ગોયલ સાહેબે કહ્યું તેમ એમાં દલિતો હોય, આદિવાસી હોય, પછાતો હોય, લઘુમતી હોય, મુસ્લિમ હોય, એ સમાજને પ્રશ્નોને, સમાજની જરૂરિયાતોને, સમાજના જે બાબતો બને છે એને જો કોઈ વાચા આપતું હોય ગુજરાતમાં નહીં પણ આખા હિન્દુસ્તાનમાં, તો એ ફક્ત ને ફક્ત એક અખબાર છે, ગુજરાત ટુડે છે. એટલે હું વિનંતી કરું છું દરેક ભાઈઓને કે ગુજરાત ટુડે તમે ઘરે ઘર મંગાવો અને વાંચો. અમુક સમાચાર એવા હોય છે કે જે બીજા વર્તમાનપત્રોમાં આવતા નથી. તમારે છાપામાં કમ્પેર કરજો. જે ગુજરાત ટુડેમાં આવે છે એ બીજા વર્તમાનપત્રોમાં આવતા નથી, અને બીજા વર્તમાનપત્રોમાં અમુક વસ્તુ આવે છે ગુજરાત ટુડેમાં આવતી નથી. દાખલા તરીકે ફિલ્મી લાઇનની કોઈ ખબરો ગુજરાત ટુડેમાં આવતી નથી,
કોઈ વલ્ગર પોસ્ટરો ગુજરાત ટુડેમાં આવતા નથી, કોઈ ઓપન ફોટો ગુજરાત ટુડેમાં આવતા નથી. પણ ગુજરાત ટુડે સાચા, નીડર, નિષ્ઠાવાન, સત્ય, હકીકતવાળા સમાચાર આપે છે. અને મીડિયાનું કામ એ છે કે એ ગુજરાત ટુડે પૂરેપૂરું પોતાની રીતે નિભાવે છે. એમાં શર્મા સાહેબે કહ્યું તેમ કે મીડિયા ગુનેગારોને ઓપન કરે છે. હમણાં તમે થોડા ટાઈમ પહેલાં મીડિયામાં જોયું હશે અને અખબારોમાં પણ વાંચ્યું હશે કે પેટ્રોલ પંપમાં પેટ્રોલ અને ડીઝલની ચોરી. એટલે મીડિયા થકી ઓપન થઈ, અને મીડિયા થકી ઓપન થયા પછી દરેક પેટ્રોલ પંપ એવા નીકળ્યા કે જે ચોરી ડીઝલ અને પેટ્રોલની કરતા હતા. એ ઓપન થયા પછી સરકાર દોડતી થઈ. તો મીડિયાથી ગુના તમે પકડી શકો છો. તંત્ર મીડિયા થકી જ જાગે છે. પછી ચોરી હોય, ખૂન હોય, લૂંટ હોય, ડાકાયત હોય કે ગમે તે હોય, પણ મીડિયાથી જ એને એ પ્રકાશિત થયા પછી તંત્ર ધંધે લાગે છે અને એમાં ઊંડું ઉતરી અને એ તરત જ પછી એ દાણચોરી હોય કે ગમે તે હોય, પણ મીડિયા એને ઉજાગર કર્યા પછી આ વસ્તુ સરકાર કે તંત્ર એ કામે લાગે છે અને એમાં એનાથી શક્ય હોય એ કરે છે. મીડિયામાં ગુજરાત ટુડે હું તો છેલ્લા ઘણા વર્ષોથી વાંચું તો ને યુસુફભાઈને મેં વખતો વખત કહ્યું હતું કે તમે આવો એક કાર્યક્રમ ગુજરાતમાં દરેક જગ્યાએ થાય છે તો માંગરોળમાં પણ રાખો. અને માંગરોળમાં મહેમાનોને એક વાત કહું કે ગુજરાતમાં અને દુનિયામાં, એમાં ખાસ કરીને ગુજરાતમાં શરદભાઈને વાત બહુ ગમે છે. શરદભાઈ બિન સાંપ્રદાયિકતાના ચાહક છે. એના બાપુજી સ્વાતંત્ર્ય સૈનિક હતા. એના મામા વર્ષો સુધી કોંગ્રેસમાં રહી અને એની સેવા કરી, રતુભાઈ અદાણી. હું કહેવા એ માંગતો હતો કે મીડિયા થકી જ મતલબ જે કાંઈ પણ ઉજાગર થાય છે એ થઈ શકે છે, એ કરી શકાય છે. અને ખાસ કરીને 2002માં ગુજરાત સળગતું હતું ત્યારે માંગરોળમાં શાંતિ હતી. અને માંગરોળમાં શાંતિ હોવાનું કારણ એ હતું કે અહીં કોમી એકલાસ, ભાઈચારો, એકતા અને મોહબ્બતની ભાવના છે. અને એ છે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિવાળી વાત આપણે કરીએ તો જ્યાં શાંતિ હોય ત્યાં જ સુખ અને સમૃદ્ધિ રહી શકે છે. અને અહીં શાંતિ છે એટલે સુખ સમૃદ્ધિ છે. અને 2002માં નહીં, અત્યારે પણ અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં ફક્ત મુસ્લિમ સમાજની વસ્તી છે ને રામ મંદિર છે. તમે લોહારવાડામાં જાજો તો રામ મંદિર છે અને ત્યાં એક જ કમળા ભુવન છે પણ દૂર છે, અને વર્ષોથી રામ મંદિર છે, એની કાંકરી પણ નથી હલતી. આ કોમી એકતાનું ઉદાહરણ છે, બહુ મોટું ઉદાહરણ છે. રાવડી મસ્જિદ અને રામ મંદિર અહીં એક દિવાલ ઉપર છે પણ એની કાંકરી પણ નથી હલી. આ કોમી એકતાનું બહુ મોટું ઉદાહરણ છે. અને વાત કરીએ શહીદીની, વાત કરીએ લોકશાહીની, વાત કરીએ કે દેશપ્રેમની, દેશદાજની, તો માંગરોળનું એ પણ ગૌરવ છે કે માંગરોળના રાજકુમાર શેખ મોહમ્મદ અલી એણે દેશ માટે શહીદી ઓરી છે, દેશ માટે જાન કુરબાન કરી છે. આ માંગરોળનું ગૌરવ છે, આ માંગરોળની શાન છે. અને માંગરોળ એટલા માટે કે અહીં બધા સુરક્ષિત છે. પણ આવું વાતાવરણ આખા ગુજરાતમાં કે આખા દેશમાં નથી. આવું વાતાવરણ હું તો જ્યારે ત્યારે કહું છું, ખુદાથી દુઆ કરું છું કે માંગરોળ જેવું વાતાવરણ આખા રાજ્યમાં થાય, આખા દેશમાં થાય. પણ અત્યારે ગોયલ સાહેબે વાત કરી તેમ ક્યાંક ને ક્યાંક કોકને કોક બાનાની છે આદિવાસીઓને, દલિતોને, મુસ્લિમોને મારવામાં આવે છે, કૂટવામાં આવે છે, ઢોરમાર મારીને મારી નાખવામાં આવે છે. બહુ તાજો દાખલો મોહમ્મદ અયુબને દઉં, કોઈની પણ શંકર શરમ વગર. તો એના પાસે કુરબાનીનું એક નાનું જાનવર હતું, એ છતાં એને ઢોરમાર મારીને મારી નાખવામાં આવ્યો. આવા સમાચાર પ્રકાશિત કરે છે તો કોણ કરે છે? એ ફક્ત ને ફક્ત ગુજરાત ટુડે કરે છે. એવી જ રીતે દલિતો ઉપર તાજેતરમાં પણ હમણાં 2-3 દિવસ પહેલા જુલ્મ થયું. ઉનાનું કાંડ હજી ચાલે છે, હજી ગુનેગારોને બધા ગુનેગારો પકડાયા નથી. અહીં
એક પ્રકરણ બીજું અહીં બન્યું હતું થાનગઢમાં, એ પ્રકરણની તપાસ થઈ નથી, એ પ્રકરણનો રિપોર્ટ નથી મુકાયો. આ સમાચારોને હાઇલાઇટ ફક્ત ને ફક્ત ગુજરાત ટુડે કરે છે, બીજા કોઈ પણ પેપર કરતા નથી. અને એ સમાચાર 100% સાચા હોય છે, 100% ભરોસામંદ છે, 100% એના ઉપર આપણે દિલથી કે આમાં બીજું કાંઈ પણ ખોટું નહીં હોઈ શકે. 100% સાચા સમાચારો એ ફક્ત ને ફક્ત ગુજરાત ટુડે. અને ગુજરાત ટુડે ખાસ કરીને 2-3 સમાજોનો વિનંતી કરું, ખાસ કરીને દલિત સમાજ પણ વાંચે, મુસ્લિમ સમાજ પણ વાંચે, આદિ સમાજ પણ વાંચે અને પછાત સમાજ પણ વાંચે. એટલા માટે કે વાંચવાથી દેશ અને દુનિયામાં શું થાય છે એ વાતની આપણને ખબર પડે છે. અને સાથે સાથે જનરલ નોલેજમાં પણ આપણને મીડિયા ઉપયોગી છે. છાપા વાંચવાથી, વર્તમાનપત્રો વાંચવાથી કે મીડિયામાં રહેવાથી તમે જનરલ નોલેજમાં માહિર થઈ શકો છો. મને એક શેર યાદ આવે છે કે મિટા દે અપની હસ્તી को अगर कुछ मर्तबा चाहे जैसे दाना खाक में मिलकर गुले गुलजार होता है. खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे को पूछे बता तेरी रजा क्या है. આવી કુવત, આવી હિંમત, આવું વાતાવરણ ઊભું કરો. આવી સાથે સાથે બાબા આંબેડકર વાળી વાત પણ દરેક ધર્મ કહે છે, ઇસ્લામ પણ કહે છે કે તમે શિક્ષિત બનો, તમે સંગઠિત બનો અને તમે સંઘર્ષ કરો. સંઘર્ષ કરો એટલે મારામારી કરો નહીં, પણ તમે આગળ વધવા માટે એજ્યુકેશનમાં પણ લાગી રહ્યો. અને જે બદીઓ છે આપણમાં, બદીઓ પછાત સમાજમાં છે, એ પણ દૂર કરવાવાળી વાત અતિ જરૂરી. અને એ બદીઓમાં જે વ્યસન હોય છે, વ્યસન મુક્તિ માટે પણ ચળવળ ગુજરાત ટુડે ચલાવે છે. અને વ્યસન મુક્તિની પણ ખાસ જરૂરિયાત પછાત કોમમાં વધુ પડતી આ બાબત છે. કોઈ ગાંજો પીતો હોય, કે ચરસ પીતો હોય, કે દારૂ પીતો હોય, માવા રાતના સૂતા સમયે ગલ્ફામાં હોય ને એક મોઢામાં હોય અને એ ખાઈને સીધું સૂઈ જવાનું, પણ એ તમારી જિંદગી ટૂંકી કરે છે. અમારા સાહેબ દરરોજ ચાલવા જાય છે, અમારા ઇબ્રાહિમ બાબા દરરોજ ચાલવા જાય છે. હું એમને કહું છું કે ચાલવાથી તમારી જિંદગી નથી વધતી, એ તો ટાઈમ ને જગ્યા મુકર જ છે, પણ તમે તંદુરસ્ત 100% રહી શકો છો, તમે હેલ્ધી રહી શકો છો. તમારા પાસે કોઈ વ્યસન ના હોય તો જેટલું જીવવું ખુદાએ મતલબ નક્કી કરેલી છે એટલી જિંદગી તો તમે ભોગવી શકો છો. પણ તંદુરસ્ત રહીને આ જરૂરી છે. વ્યસન મુક્તિ અતિ જરૂરી છે. મહેમાનોને ખાસ સાંભળવા છે, એમાં પણ ટંકારવી સાહેબ, તિરમિજી સાહેબ અને ગ્યાસુદ્દીન શેખ સાહેબ બહુ લોકલાડીલા છે. અને આપણી કમનસીબી છે કે ગુજરાતમાં 2 જ ધારાસભ્યો છે. એક સમય એવો હતો કે 8-10 ધારાસભ્યો હતા. અને બીજી કમનસીબી આપણી એ છે કે અનામત વગર આપણે જીતી શકતા નથી. મુસ્લિમો, દલિતો, આદિવાસીઓને બીજાને મત આપવા પડે છે ને આપીએ છીએ, પણ આપણને કોઈ મત આપતા નથી. આજે યુસુફ પટેલ ઉભા રહીએ તો યુસુફ પટેલને કોઈ મત ના આપે. હા, મુસ્લિમ સમાજને અનામત હોય તો 100% જીતે. દલિત સમાજમાંથી ગોયલભાઈ ઉભા રહીએ તો 100% જીતે. પણ દલિત સમાજ સામાન્ય સીટ ઉપર ગોયલ સાહેબ ઉભા રહીએ તો એને જીતવા માટેના કોઈ ચાન્સ નથી. આ 100% નગ્ન સત્ય છે. એ રીતે પણ આપણે આગળ વધીએ અને હિંમત કરીએ. ગ્યાસુદ્દીન ભાઈ છે, દરેક રીતે દરેક ચળવળમાં ઉભા રહીએ છે. અમદાવાદમાં આપણે ગુજરાત ટુડેમાં જોઈએ છે, કોઈક જ દિવસ ખાલી જાય છે કે એનો ફોટો અને કાંઈક સમાચાર ન હોય. હું એમને પણ મુબારકબાદ આપું છું કે પછાત સમાજોના અને ખાસ કરીને માઇનોરિટી મુસ્લિમ સમાજના કામોને લઈને ઝુંબેશો ઉપાડે છે. વધુ ન કહેતા હું મારી વાતને પૂરી કરું છું. અસલામ વાલેકુમ. ખૂબ ખૂબ આભાર. સમગ્ર મુસ્લિમ ઘાટી સમાજના પ્રેસિડેન્ટ જનાબ હાજી યુસુફભાઈ પટેલનું સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને ખૂબ જ સરસ એમણે વાત કરી કે આપણે સૌ સાથે મળીને આપણા દેશને, આપણા રાષ્ટ્રને અને આપણા માંગરોળને સુધારવાનું છે, સમજવાનું છે. જે નથી જાણતા એ જાણવાનું છે. અને જે એમને મીડિયાની વાત કરી, ખૂબ સરસ વાત કરી કે આજની જે માનસ છે એમાં પણ ખાસ કરીને યુવા માનસ છે એ મોબાઈલ અને બાઇકમાં ખોવાઈ ગયું છે. દીકરીઓ ભણે છે પણ દીકરાઓ છે એ આમાં
ખાસ કરીને વોટ્સઅપ અને ફેસબુકમાં ખોવાઈ ગયા. અતિથિ વિશેષશ્રીઓ, આ કાર્યક્રમના શુભેચ્છકશ્રીઓ તેમજ નાની સંખ્યામાં છે પણ એવી મારી બહેનો અને માંગરોળના ગુજરાત ટુડે પરિવારની લાગણી ધરાવતા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ, એમનો હું આભાર માનું છું. બીજી વાત, આ સંસ્થા શરદભાઈની નથી. આ સંસ્થા એક ટ્રસ્ટ છે અને મારા ટ્રસ્ટમાં મારા ટ્રસ્ટી તરીકે હાજી હુસૈન હકીમ, હાજી ઉમરભાઈ રડિયા તમામ જ્ઞાતિના છે. 70 વર્ષ લોકશાહીને ચાલી રહ્યા છે. 1950માં બંધારણ કમિટીની રચના થઈ અને જે આપને બંધારણ મળ્યું એમાં 23મી કલમ છે. એમાં લોકોના તમામ હકો માટે લોકશાહીમાં ન્યાય મેળવવા માટેનો એ પ્રક્રિયાનો એ ભાગ છે. અને 370ની જે કલમ છે, આ દેશનું જ્યારે આઝાદી થઈ અને એનો આઝાદીના પાયા પછી લોકશાહીની સ્થાપના થઈ ત્યારે આ દેશ 2 બાબત માટે જ મહત્વતા રાખી અને વહીવટ ચલાવવો, એમાં એક બિન સાંપ્રદાયિકતા અને ધર્મ નિરપેક્ષતા. આ વાત આજે આ મીડિયા ચોથી જાગીર કહેવાય, સાચી વાત છે. એક આર્થિક સત્તા, એક વહીવટી સત્તા, એમ આ ચોથી જાગીર એ આપણું પત્રકારત્વ અથવા તો મીડિયા છે. પણ અહીંયા મારા પુરોગામી અને હવે પછીના મારા અનુગામીઓ જે વાત કરવાના છે એમાં હું ટૂંકો પડીશ. પણ મને 2 બાબત આ દેશમાં જે આપણે વારંવાર ઉચ્ચારવો પડે છે, એક અસ્પૃશ્યતા નિવારણની વાત અને હિન્દુ મુસ્લિમ ભાઈ. આ 2 મટાવી દેવા જોઈએ. 70 વર્ષ પછી આ વાત, અસ્પૃશ્યતાની વાત અને હિન્દુ મુસ્લિમ ભાઈ. શું કામ? અને એમાં મહત્વનો ફાળો છે એ પત્રકારત્વ અને મીડિયા છે. આજે અહીં ટકોર થઈ છે કે પત્રકાર જે દૈનિક પત્રો છે એ પણ લોકશાહીમાં વેચાયેલા છે. મીડિયા પણ એ રીતે તમે ચેનલો જોશો તો એક તરફી જ બધું ચાલતું હોય છે. અને એથી વિશેષ કહીશ, ગુજરાત ટુડેના તંત્રીશ્રી અને માલિક પણ અહીંયા છે ત્યારે સાહેબ આજે પીળું પત્રકારત્વ પણ ખૂબ વધી ગયું છે. સાચી વાત ને ઢાંકવા એ જે પત્રકારત્વનું પીળું વાપરે છે, દરેક છાપાઓ આપણે જોઈ રહ્યા છે, એની તટસ્થ જે હોવી જોઈએ, નામ લઈ શકાય એવા છાપાઓ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત ટુડે હું ક્યારેક જોઉં છું, કારણ કે મારા હાથમાં આવતું નથી, પણ એમાં હું વાંચું છું ત્યારે લઘુમતી માટેની જે એમની એક બિન સાંપ્રદાયિકતા માટેની અથવા તો કોઈ પણ જાતના લઘુમતીને લાભાલાભ મળે અને એની સારી વાત લખીને રજૂ કરવી, એ મેં નથી જોયું. એમણે નિષ્પક્ષતાથી એમની પોતાની વાતો લોક સુધી પહોંચાડી છે. આ દેશમાં વર્ષોથી આ દુનિયામાં ક્રાંતિઓ આવી છે, એ 2 રીતે આવી છે. યુવાનો અને રાજકીય રીતે સ્વતંત્ર રીતે દેશોની અદલા બદલીઓ, સત્તા પલટો થઈ રહ્યો છે. અને બીજી ક્રાંતિ જ્યારે આવે છે એ આ ચોથી જાગીરદારે આજે જૂના ઇતિહાસો 100 વર્ષના જોશો તો એ પત્રકારો જે પત્રકારો છે, જે મીડિયા માધ્યમ છે, એને લીધે જે અવેરનેસ, જાગૃતિ લોકોમાં આવી અને આ એમનો ધર્મ બજાવી અને લોકશાહીના પરિવર્તનો લઈ આવેલા છે. વાતો ઘણી છે,
છાપાઓમાં હમણાં છેલ્લે યુપીએ સરકારે 12-13માં ₹2 ને રૂપિયે અનાજ અને બધું આપવાનું નક્કી કર્યું. ઘણા રાજ્યોએ ચાલુ કર્યું, આપણે પણ હમણાં ચાલુ થયું. ₹2 ઘઉં, તેલ, ઘાસલેટ, અન્ય વસ્તુઓ. સિસ્ટમ બદલી. આજે એક અહીંયા કોઈ મારા મિત્રો એવા હશે કદાચ સસ્તા અનાજના, તો લાખ 1.5 લાખ રૂપિયાની આવક ઊભી થાય. શું કામ? સરકારે બહુ સારો વિચાર કર્યો કે ત્યાં સ્થળ ઉપર જઈ અને APL અને BPLના લાભાર્થીઓને લાભ આપવો. ત્યાં સિક્કા મારવા, કાર્ડ નીકળે, તમારે શું જોઈએ છે, પણ એમાં પણ મોટી ચોરી થાય છે. મીડિયાવાળાઓએ અને છાપાવાળાઓએ એને થોડી વાત ઉપાડી. આવનારા 1-2 મહિનામાં જ સરકારનો નિર્ણય છે, તમે લ્યો કે ન લ્યો, પૂરો ભાવ આપવાનો અને બેંકમાં ખાતું તમે લીધી હશે વસ્તુઓ, એનું બેંકમાં ખાતું જમા થશે. ₹42.5 લીટર કેરોસીન એને આપવાનું. પછી ભલે 50 રૂપિયામાં કાળા બજાર થાય, પણ લોકોને ₹8 કે ₹10 લીટર આપવો છે તો એની બાકીની જે સહાય છે એ બેંકમાં જશે. આ બધી ક્યારે સામાન્ય લોકોને આ બધી જરૂરિયાત છે એ મીડિયા અને પત્રકાર જે દૈનિક પત્રો છે એ દ્વારા થાય છે. હું એક બીજી વાત પણ કરવા માગું છું. બહુ સારો માહોલ માંગરોળમાં છે, અને હું તો ઘણીવાર કહું છું કે હિન્દુઓ પણ સારા છે અને મુસ્લિમ આગેવાનો અને સમાજ પણ સારો છે. ક્યારેક ભૂલ મુસ્લિમ સમાજની થાય તો હિન્દુઓ ભેગા થઈને મુસ્લિમ સમાજ સાથે બેસીને નિકાલ કરે છે. મુસ્લિમ સમાજમાં કંઈ થાય તો હિન્દુઓ સાથે બેસીને નક્કી કરે છે. એવો માહોલ બીજે ક્યાંય નથી. એ માહોલ એવો સારો છે. તો આજે ગુજરાત ટુડે, એનું ગુજરાતી કરીએ તો આજનું ગુજરાત, તો આપણે આજે બધા ભેગા થયા છીએ એવું આજનું ગુજરાત, એવો વિચાર મંચ આજે આપણે ઊભો કરીએ અને આપણા વિસ્તારનો, આપણા પ્રદેશનું આગળ જે થઈ શકે એવો મંચ ઊભો કરવા માટે ગુજરાત ટુડે, આજનું ગુજરાત, એવો આજનું આપણું આ ગુજરાત ટુડે જેવું જ એક વિચાર મંચ થાય અને વારંવાર મળીએ. અહીંયા 100 વર્ષ પહેલાં આ જ મેદાનમાં મોરારી બાપુ આવેલા, યુસુફભાઈ અને તમામ મુસ્લિમ સમાજના ઘણા આગેવાનો, હિન્દુ મુસ્લિમ બધા હતા. ત્યારે મેં એક વિચાર રજૂ કર્યો હતો. યુસુફભાઈ, ફરીવાર આ મોટો માંગરોળનો સમાજ છે ત્યારે કહું કે એકતાની વાત તો બરોબર છે, પણ સમાજને બધાને ભેગા બેસીને એમની આવી સામાજિક પરિસ્થિતિઓ માટે જે કંઈ તકલીફો પડે છે એ લઘુમતી હોય. લઘુમતી એટલે નકરા મુસ્લિમ નથી. આ દેશમાં લઘુમતી 5 કોમ છે. હિન્દુ નહીં, બાકીની મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન અને બુદ્ધ. આ 5 એ લઘુમતીમાં છે. પણ વિશ્વમાં મુસ્લિમ સમાજ એ ઇન્ડોનેશિયાની પછી બીજો જો કોઈ હોય એ મુસ્લિમ સમાજ છે. પણ જો કોઈ બિન સાંપ્રદાયિક દેશ હોય તો આ દેશમાં 30 કરોડ વસ્તી, 125 કરોડમાંથી 30 કરોડની વસ્તી મુસ્લિમ ભાઈઓ છે. ત્યારે મારા જે ઘણા મિત્રો હિન્દુ મુસ્લિમો હોય, પોતાના નાના મોટા વિચારો હોય, માન્યતા પણ હોય, ત્યારે હું કહું કે એકવાર પાકિસ્તાન થયું, હવે ભારતમાંથી બીજું પાકિસ્તાન નહીં થાય. અને એના માટે જ આપણે ભાઈચારો, સહૃદયતા, આત્મીયતા એ સાથે કેળવવી જ પડશે. એમાં કોઈ ફરક નહીં પડે પછી ગમે એવી મહાન સત્તા આવે, કોઈ લકરો કોમવાળો માણસ આવશે આ વહીવટમાં તો પણ શક્ય નથી. તો આજના આ દિવસે ગુજરાત ટુડે, એમણે ગુજરાત ટુડે એટલે આજનું ગુજરાત આપી દીધો. આપણે હવે એવો ગુજરાત ટુડેનો વિચાર મંચવાળો આજનું માંગરોળ બનાવવા માટે આપણે સહિયારો પ્રયાસ કરીએ. અને એના માટે મેં મોરારી બાપુને ટકોર કરી હતી ને યુસુફભાઈને પણ કહું છું ને, સમાજના તમામ બેઠા છે ત્યારે મુસ્લિમ હિન્દુના નામે એક આપણે એવી સંયુક્ત કથા કરીને એવો ભાઈચારો, એવો આ વિસ્તારમાં, આખા પ્રદેશમાં અને દેશમાં એક આલેખ જગાવીએ કે અહીંયા કાંઈ છે નહીં. આ એ તો કુદરતે જેને જે ખોળે મોકલવા જોઈતા હતા એ આવ્યા છે, બાકી આપણે તો બધા એક છીએ. આજે મને ગુજરાત ટુડે
ના માધ્યમ દ્વારા અહીંયા આપને સોનાની સાંકળ બાંધીને પણ આપણે બોલાવીએ ત્યારે આવા મહાનુભાવો ન આવે, આપ લોકો પણ એટલા બધા એક સાથે ન આવો ત્યારે અમને જે મોકો આ સંસ્થાને આપવા માટે ગુજરાત ટુડેના ભાઈ શ્રી યુસુફભાઈ ચુડલે અને એની સાથે રાત દિવસ મદદ કરતા એવા રજાકભાઈ ગોસલિયાને હું મારા અંતરપૂર્વકના ધન્યવાદ આપી આ કાર્યક્રમની તક પ્રમાણે આપી છે એની ધન્યતા અનુભવી. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી શરદભાઈ મહેતાનો. એકતા અને અખંડતા અને શાંતિ હશે તો ચોક્કસ વિકાસની દિશામાં આપણે આગળ વધીશું, અને એ એકતા અને અખંડતામાં મીડિયાનો સૌથી વધુ હાથ છે એ બાબતની ઉજાગરતા એમણે પોતાના શબ્દોમાં કરી. આગળ વધીએ. આપણી વચ્ચે બિરાજમાન CBSE બોર્ડની શાળાના એડમિનિસ્ટ્રેટિવ સાહબજાદી અકીલા મેડમ શેખ ઉપસ્થિત છે, તો એમને હું વિનંતી કરું કે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને પોતાની વાત અત્રે રજૂ કરે. સાહબજાદી अकीला मैडम शेख. और गोहिल अंकल हैं, उनको मेरे नमस्कार. सबसे पहले तो मैं यूसुफ भाई चुडली जो हैं उनकी बहुत बहुत शुक्रगुजार हूँ कि उन्होंने मुझे यहाँ पे आने की दावत दी, और शायद ये पहली बार मेरा ये मौका है कि मैं इस तरह की कॉन्फ्रेंस या सेमिनार जो भी है उसमें मैं आई हूँ. और तीसरी बात ये है कि मुझे मीडिया के बारे में कुछ नहीं मालूम, क्योंकि यहाँ पे जो हाई पर्सनैलिटीज़ बैठी हुई हैं वो मेरे से काफ़ी ज़्यादा एजुकेटेड हाई इंटेलेक्चुअल्स हैं, और मैं उसके बारे में कुछ नहीं जानती. और मेरा ये बहुत बड़ा फॉर्चुनेट हूँ मैं कि यहाँ पे बैठ के आपके सामने बोलने का मौका भी मुझे मिला. और लेकिन मेरा लेवल है उस मुताबिक मैं आपसे दो बातें सिर्फ कहना चाहूँगी. सबसे पहली बात तो ये मीडिया का मतलब ज़रिया, एक से दूसरों को बात पहुंचाने का तरीका. हमारे रिलीजियंस में, हमारे धर्म में बहुत सारे हमारे प्रॉफिट्स हो गए, मैसेंजर्स हो गए जो हमारे धर्म की बात दूसरे तक को पहुंचाते हैं. मैं तो ये अपने पर्सनल एक्सपीरियंस से ये कहूँगी कि एक माँ और एक टीचर वो भी एक मीडिया है, एक ज़रिया है दूसरों को बात पहुंचाने का. और माँ हमेशा यही चाहेगी कि अपने बच्चों को ऐसी अच्छी बातें पहुंचाए कि आगे जाके वो अच्छा एक स्ट्रॉन्ग फैमिली बने, एक अच्छा नागरिक बने और एक अच्छा हिंदुस्तानी बने. कोई भी ये नहीं चाहेगा कि वो कोई गलत बात उनको बताए. दूसरी बात, मीडिया जो है, मीडिया इज़ अ ज़रिया, इज़ अ कम्युनिकेशन ब्रिज, एक दूसरे की बात पहुंचाने के लिए. तो हम यही चाहेंगे, और मैं ये रिक्वेस्ट करूँगी हर मीडिया वाले से कि हम पॉजिटिव बातें पहुँचाएँ. कोई कम्युनल हार्मनी या तो कोई डर्टी पॉलिटिक्स या ऐसी कोई बात हम ना पहुँचाएँ जिसकी वजह से हमारा हिंदुस्तान, हमारा घर कभी परेशान हो. तीसरी बात ये है कि मीडिया इसलिए ज़रूरी है. मुझे यूसुफ भाई को मैंने पूछा था कि यूसुफ भाई आपने मुझे दावत तो दी है लेकिन मुझे नहीं पता कि वहाँ पे क्या बात है. उन्होंने बोला कि नहीं, आपको बस थोड़ा सा मीडिया के बारे में बताना है. तो मीडिया की बातें में मैं अपने दो एक्सपीरियंस आपको बताऊँगी. एक एक्सपीरियंस तो मेरा मीडिया के लिए ये है कि मीडिया जो है, जो ज़रिया है लोगों तक बात पहुँचाने का, सही बात पहुँचाने का, तो उसमें एक बात तो ये होनी चाहिए कि आप लोग जो यहाँ पे तमाम लोग जो बैठे हुए हैं उनमें से शायद 50% लोग ऐसे हैं जिनके घर में माँ बेटियाँ न्यूज़पेपर नहीं पढ़ती. और हमारे में तो ये कहा जाता है कि माँ जो है वो पहला मदरसा है. अगर हमारे घर की बेटियाँ और बीवियाँ, बहनें न्यूज़पेपर पढ़ेंगी तो उनको जनरल अवेयरनेस दुनिया में क्या हो रहा है. जैसे कि आप जानते हैं मीडिया इज़ अ विंडो लैंग्वेज ऑफ द वर्ल्ड. अगर आप सोचिए कि आपको एक घर में बंद करके रख दिया गया है, बाहर बारिश हो रही है कि नहीं, दुनिया में क्या हो रहा है, आपको कैसे पता. सो वी हैव टू पी फ्रॉम द विंडो. आपको खिड़की से बाहर देखना है कि बाहर क्या हो रहा है, और वो जो खिड़की है वो ज़रिया है, एंड दैट इज़ मीडिया. मीडिया के ज़रिए से आप बाहर देख सकते हैं कि दुनिया में क्या हो रहा है, लेकिन सही हो रहा है या नहीं. दैट इज़, इसीलिए मैं कहूँगी कि माँ और बेटियाँ
अपने घर में मीडिया, अपने घर में न्यूज़पेपर, और मीडिया सिर्फ न्यूज़पेपर नहीं, टीवी, बहुत सारी चीज़ें हैं जो आप पढ़कर अपने बच्चों को, अपनी बहनों को, बेटियों को, माएँ भी बता सकती हैं। और मैं चाहूँगी कि ये हर माँ, हर बच्ची हो सके इतनी कोशिश कीजिए कि वो भी न्यूज़पेपर पढ़े। सिर्फ यही नहीं कि औरतें अपना पैसा कपड़ों में, जेवर में, हज़ारों चीज़ों में खर्च करती हैं, लेकिन उनके पास कोई अवेयरनेस न्यूज़ के बारे में, दुनिया के बारे में, ये नहीं कहती कि उसमें पॉलिटिक्स या इसके बारे में जानकारी ले, बल्कि एजुकेशन लेवल पे जॉब पोर्टल्स, एजुकेशन के लेवल पे बहुत सारे कैरियर एटिकेट्स, आज हम यहाँ बैठे हुए हैं, हमारे पास पर्सनैलिटी डेवलपमेंट, हमारे पास एटिकेट्स नहीं है, किस तरह से बैठना, किस तरह से खड़े होना, किससे बात करना, किसको किस तरह से रिस्पेक्ट देना, ये चीज़ें भी एक ज़रिया है जो बहुत सारे न्यूज़पेपर में हमको जानने को मिलता है। अगर वो चीज़ें माँ पढ़ेगी, बहनें पढ़ेंगी, तो डेफिनेटली अपने भाइयों को, अपने बच्चों को वो बिल्कुल ये बात बता सकती हैं। दूसरी बात, न्यूज़पेपर, जैसे कि बहुत सारे न्यूज़पेपर हमारे स्कूल में भी हम अप्लाई कर रहे हैं, किड्स एज, ऐसे बहुत सारे न्यूज़पेपर्स हैं जो बच्चों के लिए आते हैं। आप देखते हैं कि ज़्यादातर बच्चे आजकल टीवी के पीछे भाग रहे हैं, उसमें बहुत सारी क्राइम की चीज़ें देखते हैं और वो चीज़ उनको असर कर जाती है। उन चीज़ों को, बच्चों को बचाने के लिए हम उनको न्यूज़पेपर दें, उसमें बहुत सारी मोटिवेशन की चीज़ें मिलती हैं जिससे बच्चे अपने आप को अपडेट कर सकते हैं, दुनियादारी की गलत बातों से हट सकते हैं। इन चीज़ों को हम बच्चों को दें ताकि बच्चे न्यूज़पेपर में इंटरेस्ट लें और उससे आगे बढ़ें। ये दो चीज़ें अगर हमारे घर में आया और ज़्यादातर अगर औरतें न्यूज़पेपर के बारे में अवेयर हुई तो वो हमारे लिए भी एक बहुत बड़ा फ़ायदा है। इससे आगे मैं न्यूज़पेपर के बारे में और कुछ नहीं कहना चाहूँगी, और मैं यूसुफ भाई के लिए और उनकी टीम के लिए एक मैसेज देना चाहूँगी, हौसला न छोड़, कर सामना जहान का, वो बदल रहा है देख रंग आसमान का, ये शिकस्त का नहीं, ये तो फतेह का रंग है। शुक्रिया। जय हिंद, जय भारत। મદ્રસા દારુલ ઉલૂમ હનફિયાના સંચાલક જનાબ મૌલાના મોહમ્મદ કરૂડ દાવડા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું એમને વિનંતી કરું કે તેઓ આજના આ મીડિયાની જે માહોલ ચાલી રહ્યો છે એના વિશે થોડીક વાત કરશે। મૌલાના મોહમ્મદ કરૂડ દાવડા સાહેબ। तमाम तारीफ़ें उस अल्लाह पाक के लिए है जिसने सारे जहानों को पैदा किया, और सलात व सलाम हमारे प्यारे आका सरवर कायनात सब्ज़ गुंबद के मकी शफ़ीउल मुज़नबी जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। आप हज़रात बखूबी जानते हैं, जूनागढ़ ज़िले के हमारे सारे हज़रात जानते ही हैं कि मीडिया से मुझे न बोलने का कोई, कि न समझने का, यानी कोई ऐसा ताल्लुक़ नहीं रहा है। फिर भी दो चार बातें मुझे मदऊ किया गया है, इसलिए अर्ज़ कर दूँगा। तो हमारे गुजरात टुडे के इस इजलास के सदर जनाब सैयद मोहम्मद सोहेल साहब तिरमिज़ी, मौलाना जनाब अब्दुल अजीज़ साहब टंकावी, मोहम्मद हुसैन साहब कुमार, मेरे चचाजाद भाई आने वाले थे, न मालूम आए कि नहीं, हाजी यूसुफ साहब करू, जनाब MLA हमारे, जिनके बारे में तारुफ की ज़रूरत भी नहीं, सारी गुजरात के लोग जानते हैं, गयासुद्दीन साहब से, हमारे DYSP साहब वाघेला साहब, जूनागढ़ के मेहमानों में हमारे ख़ास इकबाल भाई हाजी साहब मार्फतिया, और हमारे हाजी हुसैन हाला साहब, जनाब मुश्ताक भाई पटेल, और हमारी समाज के प्रेसिडेंट हाजी यूसुफ साहब पटेल, और बैतुल माल के प्रेसिडेंट हाफिज़ अहमद हाजी अब्बा, और जितने भी उलमाए किराम तशरीफ़ लाए हैं, मेहमान आए हैं, तो मालूम बहुत से नाम इसके अंदर हैं। समझ में आता है कि आज शायद जूनागढ़ ज़िला का हमारा मग़ज़ यहाँ जमा हुआ है, जिसको मग़ज़ कहते हैं, बादाम कहते हैं, मग़ज़ कहते हैं। एक वो चीज़ होती है जिसमें मग़ज़ नहीं होता। सादी चचा कहते हैं, आके हमारा मग़ज़ पिंदास्तम, पोस्त बर पोस्त बुध हमचू प्यास। मैंने प्यास को मग़ज़ समझकर उठाया
اور اس کو چھلتا گیا لیکن چھلتے چھلتے معلوم ہوا کہ اندر مغز ہی نہیں تھا، وہ تو پیاز تھی. تو ماشاءاللہ مغز جمع ہوا ہے. اللہ پاک آپ سب حضرات کے آنے کو اقلیت کے لیے اور خاص طور پر ہم ایمان والوں کے لیے ذریعہ خیر بنائے. یہ ساری باتیں جو اس وقت میں سنی تو مجھے ایسا کچھ سمجھ میں آیا کہ میڈیا یعنی اپنی آواز کے پہنچانے کا ذریعہ. مجھے قرآن کے آئینے میں یہ بات سمجھ میں آتی ہے کہ رب العالمین نے جب اپنی بات 1,24,000 کم و بیش انبیاء علیہ السلام سے دنیا میں پہنچانا چاہا، اپنے پیغمبر اور رسولوں کو دنیا کے اندر بھیجا کہ ہماری بات پہنچا دو دنیا کے انسانوں کو. قرآن کے نازل ہونے کا جب فیصلہ ہوا تو ایسی جگہ پیغمبر اسلام کو اللہ پاک نے پیدا فرمایا جو ساری دنیا کے مڈل ایسٹ کے اندر ہو، درمیان کے اندر ہو، جہاں سے آواز ساری دنیا کے اندر آسانی کے ساتھ پہنچ جائے. مکۃ المکرمہ کی دھرتی سرزمین وہ مبارک سرزمین ہے جہاں سے ساری دنیا میں ایمان کی آواز لگائی گئی. اور رسول پاک صلی اللہ علیہ وسلم نے اپنے اصحاب سے یہ کہا کہ جتنی بات حق سنو اس کو دوسرے تک پہنچا دو. ذریعہ ابلاغ جو ہے، بات کو پہنچانا ہے، دوسرے تک بات کو پہنچانا ہے، اس کا ذریعہ ہے. اور سب سے بڑا اخبار دنیا میں، سب سے بڑی خبر دنیا کے اندر قرآن کریم ہے جو 30 پاروں کے اندر ہے، جس میں ایسی سچی اور تحقیقی خبریں ہیں کہ ساری دنیا میں جتنی چیزیں ہوتی ہیں اس میں کچھ نہ کچھ ہو سکتا ہے، لیکن قرآن کریم اور پیارے آقا جناب رسول اللہ صلی اللہ علیہ وسلم کی جو خبریں ہیں اس میں ذرا بھی فرق نہیں آئے گا، قیامت تک کے لیے اس میں فرق نہیں آئے گا. عجیب بات ہے، میں بھی کبھی گجرات ٹوڈے پڑھ لیتا ہوں. آج کی تاریخ میں میرا ہاتھ لگ گیا تو میں نے پڑھا اسرائیل کے صدر جب بیت الخلاء میں جاتے ہیں تو بہت بڑی سیکریٹری کو ساتھ کے اندر رکھ کر بیت الخلاء کے چاروں طرف 20 سے 40 پولیس والوں کو رکھتے ہیں کہ کہیں یہاں کوئی مار نہ دے. آج کے اخبار میں شاید میں نے پڑھا ہے، ٹوڈے میں ہے. اخبار یوں لکھتا ہے کہ اسرائیل کا یہ پریزیڈنٹ کیا موت سے ڈرتا ہے؟ موت سے اتنا ڈرتا ہے. میرے ذہن میں قرآن آ گیا، وَلَن يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ. یہ لوگ موت کی تمنا نہیں کریں گے، ہمیشہ موت سے ڈریں گے، کیونکہ کام ایسے کیے ہیں، کام ایسے کیے ہیں جس کی وجہ سے موت سے ڈر رہے ہیں. بیس آدمیوں کا قافلہ یا 40 آدمیوں کا قافلہ بیت الخلاء میں جاتے وقت چاروں طرف جو کھڑا رکھتا ہو وہ موت سے کتنا ڈرتا ہے. اور حق بات پہنچانے والے لوگ دنیا کے اندر موت سے ڈرا نہیں کرتے ہیں، وہ حق بات کو پہنچا کر رکھتے ہیں. رسول اللہ صلی اللہ علیہ وسلم نے فرمایا دنیا میں ہمیشہ ایک جماعت ایسی رہے گی کہ حق بات کو دنیا کے اندر پہنچاتی رہے گی. آج میڈیا میں بھی ایسا ہے، حق بات کو لکھتے ہیں. اگر اس بات کا پتہ جو ابھی میں آپ کے سامنے کہہ رہا ہوں اگر کسی نے دیا ہو تو وہ گجرات ٹوڈے ہی دے رہی ہے.
आज आलमी सतह के ऊपर होने वाले हालात को आपने कौन से अखबार के अंदर पढ़े? सीरिया के हालात, इराक के हालात, दमिश्क के हालात, पैलेस्टाइनियों के ऊपर होने वाले हालात, नाजायज तौर पर अकलियत को कत्लेआम किया जाता है, इसके हालात 2-2, 3-3 सफात को अगर दिया जाता है तो वो गुजरात टुडे ही दे रहा है। मेरा तो कहना कि मेरे जैसा एक जाहिल आदमी तो सीरिया को, इराक को और इन जगहों के फसादात को जो अकलियत के ऊपर हो रहे हैं उसको आज ही समझ सका जब से गुजरात टुडे हाथ में लिया। कौन जानता था इजराइल में ये हो रहा है, बैतुल लहम में ये हो रहा है, हिब्रोन मस्जिद के ऊपर ये हो रहा है, इब्राहिम मस्जिद पर ये हो रहा है, बैतुल मक़दिस जैसी ऐसी मुक़द्दस मस्जिद जिसके बारे में किसी को कुछ पता ही नहीं चलता था कि वहाँ क्या हो रहा है, जिसमें एक नमाज का सवाब 50,000 रकात नमाज का सवाब मिलता है, 50,000 रकात का। और मैं आपसे अर्ज करूं, इस मस्जिद में जो घुसणखोरी हो रही है, इसके कब्जे के लिए जो असबाब पैदा किए जा रहे हैं, ईमान वाले और हम सब इनसे नावाकिफ थे। तो आज पता चला, गुजरात टुडे ने ये हमारे सामने बात रखी कि सोए हुए हो जागो। अल्लाह के रसूल फरमाते हैं, बुखारी की रिवायत है, ला तुसद्दुर रिहाल इल्ला इला सलासत मसाजिद ले मस्जिदिल हराम वले मस्जिदिल अक्सा वले मस्जिद हाजा औ कमा क़ाल अलैहि सलातु वस्सलाम। ये हमारी कमजोरी है आज, और इस कमजोरी की सबसे बड़ी बुनियाद आपस का इख्तिलाफ है। ये हमारे बुजुर्गों से जितना भी हमने सुना है, आगे यूसुफ साहब बोले, हमारे ये जितना काबिर बोले, मुझे ये बात समझ में आई कि मीडिया को आगे बढ़ाने के लिए सबसे पहली कड़ी जो है वो आपस की इज्तिमाइयत है। मांगरोल का ये फंक्शन मग्ज के तौर के ऊपर हुआ, सब जमा हुए, ये इज्तिमाइयत देखकर सबको खुशी हुई। मैं तो यूसुफ भाई चुटली से अर्ज करूंगा कि आज के बाद दूसरा फंक्शन हो तो इससे भी ज्यादा लोग इस फंक्शन के अंदर जुड़े हुए हों, और जो रह चुके हैं इनको दावत दो। मेरे ख्याल में बहुत से रह चुके हैं, मेरे ऐसे दोस्त रह चुके हैं, इनको हम दावत देंगे कि गुजरात टुडे क्या काम करता है, इनको समझाएंगे, हम समझाएंगे कि टुडे ने हम तक क्या बात पहुंचाई है। हर अखबार को हाथ में लेकर बात नहीं समझी जा सकती है, इसलिए पहले अर्ज किया, फजर की नमाज के बाद सबसे पहला काम हमको खबर सादिक कुरान करीम की तिलावत है। कुरान करीम ये हमारे पास सबसे बड़ी खबर है, और रसूलुल्लाह की हदीसें ये सबसे बड़ी खबर है। लेकिन जब दुनिया के हालात को आप देखोगे, एक एक जगह के ऊपर क्या हो रहा है, तो इससे आपको कुरान करीम और अहादीस के अंदर होने वाली चीजें भी समझ में आ जाएगी कि कुरान कहता है वो बिल्कुल सही कह रहा है। मैं खालिस दीनी शख्स हूं और 40 साल से ईद की, जुमा की वगैरह की नमाज़ें और बयान वगैरह किया करता हूं। सबसे बड़ी कड़ी ये है कि इज्तिमाइयत, एक होकर रहना, किसी भी आवाज को पहुंचाने के लिए एक होना पड़ेगा। कुरान ने कहा कि दौलत में बिक न जाओ, दौलत दुनिया की चीजों में बिको नहीं, मुखलिस बनकर रहो और एक बनकर अपनी आवाज को उठाओ। और रसूलुल्लाह ने क्या कहा सबसे पहले मक्का की जिंदगी में, वस्कुरू निअमतल्लाहि इज़ कुंतुम अअदान फअल्लफ़ बैन क़ुलूबिकुम फअस्बहतुम बिनिअमतिही इख़वाना व कुंतुम अला शफ़ा हुफ़रतिन मिनन नार। तुम मेरे पास जमा तो हुए हो, लेकिन एक बनकर रहना पड़ेगा। अगर सारी दुनिया में तुम्हारी बात को पहुंचाना है
तो एक बनकर रहना पड़ेगा, हाथ मिलाना पड़ेगा, आपस के झगड़ों को, फितनों को, फसादात को खत्म करना पड़ेगा, अंदर की बुराइयों को खत्म करना पड़ेगा, दूसरे के माल को देखकर हसद पैदा न हो, दूसरे की खूबसूरती को देखकर हसद पैदा न हो, दूसरे के अखबार को देखकर जो सच्ची बातें लिखता है इससे हसद न हो, दूसरे का अच्छा इदारा और संस्था हो इसको देखकर हसद न हो, दूसरे के पैसों के ऊपर हसद न हो, बल्कि सारी दुनिया की इंसानियत को हक बात पहुंचे और अकलियत की बातें, सही बातें दुनिया के अंदर पहुंचे, इन अकलियतों के मामलात की हिफाजत दुनिया के अंदर हो, ऐसा जहन बनाए और सबसे मुलाकात रखे, दुश्मनी को खत्म करें, अदावत को खत्म करें और आपस की मुलाकात रखें। और जरिए इबलाग को, हमारी आवाज़ को पहुंचाने का सबसे बड़ा जो सबब है वो हमारी इज्तिमाइयत है। अगर हम एक होकर, नेक होकर अपनी आवाज़ को आगे बढ़ाना चाहेंगे तो इंशाअल्लाह हमारी आवाज़ दुनिया के किसी भी कोने के अंदर पहुंच कर रहेगी, किसी भी कोने में पहुंच कर रहेगी। तो गुजरात टुडे का ये फंक्शन जो है, मैं इन गुजरात टुडे के जिम्मेदारों से कि अल्लाह पाक इनकी खिदमत को कबूल फरमाए। हत्तल मकदूर ये हजरात तहकीकात करके अपनी चीज़ को देते हैं। एक अर्ज़ मेरी तरफ से करूँगा कि अल्लाह का नाम या हज़रत मोहम्मद करीम सल्लल्लाहु अलैहि वसल्लम का नाम इशारतन लिखा करें, अगर अपने अखबार में लिखें तो इशारतन लिखा करें। कहीं हम कोई ख़त लिखते हैं तो उसमें बिस्मिल्लाह की बजाय बेइस्मे ही ताला लिख देते हैं, क्योंकि वो पैर में ना आए, उसका एहतराम और इकराम ज़रूरी है। तो उसको इशारतन किसी उलमा से पूछ कर या बुज़ुर्गों से पूछ कर लिखें कि अल्लाह का नाम और मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का नाम का इकराम बाकी रहे। दूसरी बात यह है कि सारी दुनिया की जो खबरें उसमें आ रही है आलमी सतह से, मैं गुजरात टुडे के इन जिम्मेदारों को बहुत बड़ी मुबारकबाद देता हूँ कि भाई ये खबरें आज हमने थोड़ी मुद्दत से सुनी और आप हजरात के ज़रिए से सुनी और दुनिया के लोग सुनने लगे। अल्लाह पाक आप हजरात को क़ुव्वत अता फरमाए। तीसरी बात ये कि हर जगह अखबार को बहुत जल्द पहुँचाने की कोशिश की जाए। देर होती है इसमें, बास वक्त के अंदर अखबार हाथ में पहुंचता नहीं है। अगर क्यों देर होती है वो तो जिम्मेदारी हजरात समझ सकते हैं, लेकिन जितना जल्दी अखबार में पहुंचेगा इतना लोग इसको पढ़ सकेंगे और इसके अंदर क्या हालात है उसको जान सकेंगे। अब मेरे दोस्तों, मैं आपसे एक आखिरी बात अर्ज करूँगे, अभी भी हमको मुलाकात करने में तकलीफ क्या है? अभी भी हमको एक स्टेज पर बैठने में तकलीफ क्या है? हमको सारी दुनिया के लोगों ने बता दिया कि खत्म हो जाओगे अगर एक स्टेज पर नहीं बैठे तो। गुज़श्ता कल एक किसान आदमी मेरे पास आया, हाजी यूसुफ साहब, वो बाजरे का खेत काट रहा था। तकलीफ माफ फरमाएं, उसने कहा मौलाना एक अजीब व गरीब चीज़ मैं आपको लेकर आता हूँ, तो आप मुलाहिजा कर लो क्या है। मैं साथ में लाया, गुजरात टुडे का फंक्शन, बयान होता तो ना लाता, साथ में लाया। ये बाजरे का खोसा है, इसमें 2 हाथ है, 5 उंगलियां हैं, खिंसर, बिनसर, वुस्ता, सबाबा और इबाम। अंगूठा भी है, छोटी उंगली भी है, एक हाथ में 5 उंगली है और 2 हाथ है, और 2 हाथ से ये बाजरे का खोसा मुलाकात कर रहा है। हमको ये कह रहा है, वो बेचारा मुझे मुफ्ती साहब समझकर बताना आया, मौलाना इसमें क्या है। मैंने कहा सारी दुनिया को ये मैसेज दिया जाता है इसके ज़रिए से, और ईमान वालों को ये कहा जाता है कि अभी भी हाथ मिला लो, मुलाकात कर लो, वक्त है, अभी वक्त है मुलाकात का। नहीं करोगे दुनिया मिटा देगी। अल्लाह अमल की तौफीक अता फरमाए। वमा अलैना इल्ला ખૂબ ખૂબ આભાર મૌલાના સાહેબનો. ખૂબ જ
સરસ રીતે એમણે કુરાન હદીસની રોશનીથી અખબારનું મહત્ત્વ આપણને સમજાવ્યું. ફરી એકવાર એમનો ખૂબ ખૂબ આભાર. એમણે આપણને યાદ કર્યા કરુડ સાહેબને. જનાબ યુસુફ એમ કરુડ સાહેબ ઉપસ્થિત નથી રહી શક્યા. એમનો સંદેશો મળેલ છે કે નાની બેબીની તબિયત બહુ ખરાબ છે અને હોસ્પિટલના કામ સબબ રોકાઈ જવું પડે છે, પરંતુ તેઓનો શુભ સંદેશો છે કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ થાય અને જે એમ માટે જે મુદ્દા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં સૌ આપણે સફળ